નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ નજીકથી પ્રોહી ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઝડપી લીધો. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સોંગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ નજીકથી પ્રોહી ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી આશિષ વડવીને ઝડપી લીધો છે. જે આરોપી સામે ઉચ્છલ પોલીસ મથક ખાતે દારૂ અંગે ગુનો દાખલ થયો હતો, જેને ઝડપી લેતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. વ્યારાના લખાલી ગામના ખેડૂતને સાપે ડંખ મારતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા. વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ લખાલી ગામના 76 વર્ષીય ખેડૂત મસીભાઈ ગામિત ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક સાપે ડંખ મારી લેતા તેમને તાત્કાલિક પરિવારના સભ્યો દ્વારા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી. જે બાબતની જાણ તબીબ દ્વારા પોલીસને કરાઈ હતી. સોંગઢના જમાદાર ફળિયામાં 38 વર્ષીય પુરુષે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે કાર્યવાહી હાથ ધરી. સોંગઢ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ શહેરના જમાદાર ફળિયામાં રહેતા મરણ જનાર વિશાલ ચૌધરીએ પોતાના ઘરમાં અગમ્ય કારણોસર નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવને પગલે તેમની પત્નીએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. વાલોડમાં વિદ્યાર્થીનીઓની પ્રેરણાદાયક મતદાન જાગૃતિ રેલી યોજાઈ. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના સ્યાદલા ગામે સબરી કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓએ મતદાન જાગૃતિ માટે ઉત્સાહભરી રેલી યોજી મતદાન મારો અધિકાર જેવા પ્રેરક સૂત્ર સાથે ગામના માર્ગો પર ફરી નાગરિકોને મતદાન માટે જાગૃત કર્યા હતા અને લોકશાહી પ્રત્યે જવાબદારીનો સંદેશ આપ્યો હતો. નિઝરના વાંકા ગામે આવેલ ભૂસ્તર વિભાગની ચેકપોસ્ટ પર હંગામો. ભૂસ્તર વિભાગના અધિકારીને ધમકી અપાઈ. નિઝર તાલુકાના વાંકા ગામ પાસે આવેલ ચેકપોસ્ટ પર ભૂષણભાઈ નામના ઈસમ સાથે કેટલાક ઈસમોએ ભેગા થઈ ભૂસ્તર વિભાગના અધિકારી રાહુલ સોલંકી સાથે બોલાચાલી કરી હંગામો મચાવ્યો હતો. ઘટનામાં ધમકી આપવાનો અને ગાડી રોકી હુમલો કરવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપ છે. જે મામલે સંડોવાયેલા ઈસમો સામે નિઝર પોલીસમાં અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવી છે. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખુર્દી ગામેથી પત્તા પાનાનો જુગાર રમતા 3 આરોપીઓને 2 મોટરસાઇકલ સાથે ઝડપી પાડ્યા. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે ખુર્દી ગામે ગેરકાયદેસર રીતે જુગાર રમતા 3 આરોપીને ગોવિંદ મકવાણા, રમેશ ગામિત, જીતેન્દ્ર ગામિતને 2 મોટરસાઇકલ સાથે કુલ્લે 60,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. જ્યારે અન્ય 4 જુગારી બ્રિજેશ, પરેશ, બિપિન, મિત્તલ પોલીસને રેડ જોઈ ભાગી જતા જેને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી. કુકરમુંડા તાલુકાની શાળાઓમાં મતદાન જાગૃતિ માટે ક્વિઝ સ્પર્ધા યોજાઈ. તાપી જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી સ્વીપ કાર્યક્રમ હેઠળ કુકરમુંડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મતદાન જાગૃતિ માટે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ઉટાવત તથા પીએમસી શાળાઓમાં યોજાયેલી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને મતદાનનો અધિકાર, ચૂંટણી પ્રક્રિયા અને ઈવીએમ અંગે જ્ઞાન મેળવ્યું હતું. તાપીમાં ચૂંટણી દરમિયાન હથિયાર રાખવા પર પ્રતિબંધ, જમા કરાવવા આદેશ. તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી જિલ્લામાં હથિયાર રાખવા અને ફરવા પર પ્રતિબંધ મુકાયો છે. પરવાના ધારકોએ પણ પોતાના હથિયારો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા સૂચના આપવામાં આવી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.